નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। પાટણ જેવા ઐતિહાસિક નગરની ધરોહર સમાન કોટ કિલ્લો વિસ્માર બની ગયેલા પ્રાચીન સ્થાપત્યોની જાળવણી કરવામાં આવે તેવી રજૂઆત પાટણ જિલ્લા કલેક્ટર સમક્ષ પાટણ નગરપાલિકાના પ્રમુખ હીરાબેન પરમાર દ્વારા કરાઈ હતી। પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન ધામો અને ધાર્મિક સ્થળોના નામંજૂર થયેલ કે પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરાઈ હતી। આ બેઠકમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હીરાબેન પરમારે પાટણ જિલ્લા પ્રવાસન સમિતિ અધ્યક્ષ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે પાટણ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ દેશી ધરોહર જેવી ઐતિહાસિક મિલકતોની સ્થળોની મરામત રિનોવેશન કરવામાં આવે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં આવેલ દેશની ધરોહર એવી ઘણી ઐતિહાસિક મિલકતો અને સ્થળો આવેલા છે, પરંતુ ઘણી ઐતિહાસિક મિલકતો અને સ્થળો હાલમાં જર્જરિત હોય મરામત તાતી જરૂરિયાત જણાય છે, તો તેની યોગ્ય રિનોવેશન તથા જાળવણી કરવામાં આવે તો તે ઐતિહાસિક નગરી પાટણની અસ્મિતા તથા ગૌરવ જળવાઈ રહે એવી તેમની રજૂઆત છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।